सिरे से लोबड़ी अन चारण सू गढ़ जो नाना ने नाग बाई सू मारा सिरे से लोबड़ी चारण सू गढ़ जो नाना ने नाग बाई सू वारे वागोलिया अलिया मू मठड़ा गामे आयो होन बायने बोलावलिया मारा सिरे से लोबड़ी आरण सू गढ़ दूना नानी नाग बाई आयो होन बायने बोलावलिया मारा सिरे से लोबड़ी आरण सू गढ़ दूना नानी नाग बाई जय माताजी मां, जय माताजी, जय माताजी દીકરાઓ, જય માતાજી. માં બચાવો બચાવો, કુતુબુદ્દીન ગામનો ખાડો વાળી ગયો છે. અરે હા માં હા, અરે હા માં હા, અમને બહુ જ માર માર્યો. અમે અમારો જીવ બચાવીને આવ્યા છીએ માં, અમને બચાવો, અમને ઉગારો. હે મારા દીકરાઓ, રોમાં બા સનારિયો લ્યો, આ ભેડિયો ખકેરો છો. કુતુબુદ્દીન જ્યાં સુધો હશે ને ત્યાંથી હેઠો પડશે બા.
જય માતાજી. જય માતાજી દીકરાઓ. જય જગદંબા. જય જગદંબા જય ભગવતી. જય જગદંબા જય ભગવતી. ભલે ઉગ્યા ભાણ તિહારા બામણા જીવન મરણ લગે માન રાખજે હે કસબરા. હે કસબના પુત્ર શ્રી સૂર્યનારાયણ દેવ સૌનું ભલું કરજો. જય સૂર્યદેવ જય સૂર્યદેવ જય સૂર્યદેવ. ભાઈ નાથભાઈ, વર્ષોની તમારી ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. હે દેવી, હું તમને સૂરજ પંખો ઘોડો વરદાન રૂપે આપું છું. તેમનું જતન કરજો. તમારી નામના અમર રહેશે. જય સૂર્યદેવ જય સૂર્યદેવ જય સૂર્યદેવ. આ સૂરજ માથા પર આવ્યો પણ હજુ નાગાજળ ગઢવી નહીં આવ્યો બાપ. જય માતાજી જય માતાજી. અંધાતાને ઘણી ખમા બાપુ, અંધાતાને ઘણી ખમા. જય માતાજી નાગાજળ ગઢવી. આટલું બધું મોડું હોય? અરે જુઓ તો ખરા, આ સૂરજ માથા પર આવ્યો. આટલું બધું મોડું હોય? લ્યો બેસો, આ કબુંબો બનાવો. પણ શું કરું બાપુ, મોડું થઈ ગયું. અરે મોડું થઈ ગયું તો જે તમે જ્યાં સુધી નહીં આવો ને ત્યાં સુધી આ કબુંબો મને કેમ મૂકે? મારા જીવને શોભે નહીં તમારા જેવા પવિત્ર ચારણ. હા જુનાળાના ધણી, તું પણ બાપ ગંગા જળિયો છો. તારા નામના પાણીથી તો વિખાવાના ચારણના ઓઠ મટ્યા છે. ઓઠ તમારી પવિત્રતા કાંઈ ઓછી છે બાપ? દેવી પુત્ર બરોબર છે. તમે તો વિદ્વાન છો, નીતિમાં કુશળ છો અને જ્ઞાની છો. બસ કરો જુનાળાના ધણી. લ્યો આ કસુંબો પીઓ. હાલો બાપુ, હવે મને મોડું થાય છે. હું પાછો કાલે આવીશ. જય માતાજી જય માતાજી. ગઢવી કાલે વેલા પધારજો. હા બાપુ. જય માતાજી બાપુ જય માતાજી. અંધાતાને ઘણી ખમા. ઘણી ખમા. બાપુ અમારી ફરિયાદ સાંભળશો? શી ફરિયાદ છે તમારી? શું કહું માણસો? બોલો ને. આ માણસો કહે છે કે નરસિંહ મહેતા વેલી સાધવાનો કરેલો છે. એમ ઉતારીને ન થતા હો? ના બાપુ ના, અમે ઉતારીને નથી થતા. તમને મારા ઘરનો છો તો તમે સુરપાલને પૂછી લ્યો. એ સુરપાલ, આ સાચું બોલે છે? હા બાપુ, હા. કુંવરબાઈને સાસરે વળાવી છે. એ જ્યોતિષ તો કેદુનો મરી ગયો છે. હમણાં એમનો દીકરો સામળ સાહેબ પણ મરી ગયો છે. તોય રોવાના બદલે હાથમાં કરતા લઈને ગામમાં ઠેકડા થયા છે. કહે છે કે ભલું થયું ને ભાંગે સંસાર, ભલું થયું ને ભાંગે સંસાર. સુખે થતું શ્રી ગોપાલ. અને જુઓ તો ખરા, આવા ધોમ ધતીંગ કરે છે. પ્રજાને ગેરમાર્ગે દોડાવે છે. ગેરમાર્ગે જાણે ભગવાન આપોઆપ મળ્યા એવા દાવા કરે છે. જાણે કેટલા કામ કર્યા હશે કાંઈ ખબર જ નથી. નરસિંહ મહેતાને ભગવાન મળ્યા છે તો એનું પાઠો કરવું જ પડશે. એની પરીક્ષા કરવી જ પડશે. છે કોઈ હાજરમાં? જી મહારાજ, હાજર છો. બોલો શું કામ છે? જાઓ અત્યારે ને અત્યારે નરસિંહ મહેતાને હાજર કરો. જ્યાં હોય ત્યાંથી એને દોડીને લેતા આવજો. જાઓ.
શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ, તમે કોણ છો અને અમે તમને લેવા આવ્યા છે. બાપુનું હુકમ છે. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આવો આવો નાગા, આવો આવો મહેતાજી, આવો. શું આ જુનાળાની પ્રજા સાચી વાતો કરે છે? તમે ઢોંગ, જતિન અને મેલી સાધના કરો છો? શું તમને ભગવાન આપોઆપ મળ્યા છે? જે તમારી ભક્તિ અને ભજન સાચું હોય, ખુદ કૃષ્ણ ભગવાન તમને હાથો હાથ હાર પહેરાવા આવ્યા હોય તો જ હું તમને માનું કે ભગવાન ખુદ આવે છે. ચાર સિપાહીઓ આ મહેતાજીને તારી કોટડીમાં પૂરી દો, બેસાડી દો અને તાળા દઈ દો. જે કાંઈ બને તે મને ખબર આપજો અને સવારના પોરમાં સૂર્ય ચડાવી દેજો. જી વાલા હરને કાજે ન મરીએ અઠીલારી હરી. હે કૃષ્ણ પરમાત્મા, ત્રિલોકના નાથ, હવે તો પરોઢ થવા આવી. મારી ખાતર નહીં પણ જગતમાં વાતો થશે કે ભગવાન આવ્યા નહીં અને નરસિંહ મહેતા તોનો મરવાનો વારો આવ્યો. હે કૃષ્ણ પરમાત્મા, વેલારા પધારો, ભક્તોની વારે આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉભા થાવ નરસિંહ મહેતા, ઉભા થાવ. તમારી ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાપુ બાપુ ભગવાન આવ્યા ને આપોઆપ હાર પહેરાવી દે. એમ તો હવે તો મારે જવું જ પડશે. ભગવાન ખુદ નરસિંહ મહેતાને હાર પહેરાવા આવ્યા તો મારે ખુદ જવું જ પડશે. માફ કરો મહેતાજી, મને માફ કરો. મેં બહુ જ બધી ભૂલ કરી છે, મને માફ કરો. મેં તમને ઓળખી ન શક્યો મારા બાપ, મેં તમને ઓળખી ન શક્યો. ઉભા થાવ રાજા, ઉભા થાવ. જે થવાનું હતું તે તો થઈ ગયું. હે રાજા માંડલિક, તમે તો ભાવિ પ્રજર છો, પણ તમે મારા નાથને જેકુટમાંથી અહીં ધક્કો ખવડાવ્યો ને એનું મને બહુ દુઃખ છે. પણ હું તમને શ્રાપ નથી આપતો, પણ એનો બદલો ભગવાન જરૂર લેશે. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. દીકરા નાગાજન, જય માતાજી. હાલો માં, હું જુનાગઢ જાઉં છું. દીકરા, આજે તું જુનાગઢ ના જાતો ના આવે ભાઈ? એ ના માડી ના, એ મારે જુનાગઢ તો જવું જ પડશે. પણ દીકરા, આજ હું તને ના પાડું છું. પણ માં, આજ તમે આમ કા બોલો? અને માં, તમને તો ખબર છે ને મારા ભેરુ, મારા મિત્ર માંડલિક ને મારા પર તકુંબો નહીં ઉગે. પણ દીકરા, આજ મને હમણાં અંધાર દેખાય છે ભાઈ. એ ના માડી ના, એ જુનાગઢ તો મારે જવું જ પડશે. ભલે ભલે ભાઈ, જો તું જાને તો વેલો પાછો વળજે હો ભાઈ. પણ માં, જટ વેલો પાછો કેમ વરું? એક કામ કરો, આ તમારો જે સૂરજપંખો ઘોડો છે ને એ મને આપી દો ને, એટલે હું એના પર બેસીને જલ્દી જઈશ અને જલ્દી પાછો આવી જઈશ. ભલે ભાઈ, તું જલ્દી પાછો આવતો હોય તો સૂરજ પંખો ઘોડો લેતો જા. આજે આપણે આને જ્ઞાતિ ગંગા પધારે છે ભાઈ. ભલે માં, હું આ ગયો અને આ મારા મિત્ર માંડલિકને કસુંબો પીવડાવી આવ્યો. જય માતાજી, જય માતાજી. દીકરા નાગાજા, જય માતાજી. એલા આ સૂરજ માથા પર આવ્યો પણ હજુ નાગાજણ ગજવી નહીં આવ્યા. કેમ વાર લાગી હશે? હજી કેમ નથી આવ્યા? બાપુ, તમે આ નાગાજણ વિના કહુંબો ન ઉગે? ના હો, નાગાજણ વિના મને કહુંબો કેમ ઉગે? તો બાપુ, મેં સાંભળ્યું છે કે આ નાગાજણ છે ને એ આજે સૂરજ પકો ઘોડો લઈને આવવાનો છે, એટલે એના પાસે ઓલા સૂરજ પકા ઘોડાની માંગણી તો કરજો, એટલે ખબર પડી જશે કે તમને કેટલો ચાહે છે.
તો તમને નાગાજન વિના હાલતું નથી ને? ના હો, નાગાજન વિના મને કેમ હાલે? તમે એમને તમારા સગા ભાઈ સમજો છો? ઈ તમને આટલો બધો ચાહે છે બાપુ? સાચું કહેજો હો, સાચું કહેજો. હા બાપુ, સાચું કહેજો, સાચું કહેજો. અરે અક્કલ મત થાઓ. નાગાજન તો મારી આંખનું રતન છે. હું માંગુ તો તે તેના પ્રાણ આપી દે છે. આવી વાતો હું કહેતો છો? ઈ તો મારો ભેરું છે, ભેરું. એમ તો આ નાગાજન આવે ને એલા મને તો કાંઈ બોલવા દે. બોલ બોલ મારા ભાઈ બોલ. એ હું કહું ઓલો નાગાજન ગઢવી સૂરજ મોણિયાથી સૂરજ પખો ઘોડો લઈને આવે ને ત્યારે એ સૂરજ પખા ઘોડાની માંગણી તો કરજો એટલે ખબર પડી રહેશે કે ઈ તમને કેટલો ચાહે છે. હા. તમે કહેવા શું માંગો છો? તમે કહેવા શું માંગો છો? ચોકે ચોકી વાત કરો ને તો મને કંઈક સમજાય. એ હું કહું આ નાગાજન આવે ને એવું તમારી શંકાનું સમાધાન થઈ જશે. આવા દો નાગાજન ગઢવીને. જય માતાજી, જય માતાજી. અંધાતાને ઘણી ખમા બાપુ, અંધાતાને ઘણી ખમા. આવો આવો ચારણ, બેસો. આવો આવો. લ્યો આ કહુંબો બનાવો. લ્યો બાપુ આ પીઓ. અરે નાગાજન ગઢવી આટલું બધું મોડું હોય જુઓ તો ખરા. આ કરુંબો મને કેમ ઉગે? પણ બાપુ મોડું થઈ ગયું, શું કરવું? મોડું થઈ ગયું. અરે ગઢવી તમે જ્યાં સુધી નહીં આવો ને આ કરુંબો મને કેમ ઉગે? હા હા બાપુ, મારે તમને એક વાત કરવી છે. કરું ને બાપુ? કહો ને બાપુ, તમે તો અંધાતા છો, તમે જે કહો એ સાચું. તમારો જે સૂરજ પખો ઘોડો છે ને એ મને આપી દો ને. એના બદલે તમે જે માંગશો એ હું દેવા તૈયાર છું. ઘોડા માંગશો તો ઘોડા દઈશ, હાથી માંગશો તો હાથી દઈશ, અને મહેલ માંગો તો હું મહેલ આપવા તૈયાર છું. શું બાપુ? નહીં બાપુ નહીં, એ નહીં બને. બાપુ એ ઘોડો નહીં, તમે બીજું કંઈક માંગો. અરે ગઢવી, તમે તો મારા પરમ મિત્ર છો, તમે મને ના પાડો છો? અરે બાપુ એ ઘોડો નહીં, તમે બીજું કંઈક માંગો ને. તમે માથું માંગો તો હું માથું આપવા તૈયાર છું. પણ બાપુ આ નહીં બને, બાપુ આ નહીં બને. અરે ગઢવી, તમે મને ના પાડો છો? મને ના પાડવાની તમારી હિંમત કેમ થઈ? તો જાઓ, આજથી આપણા બેના સંબંધ પૂરા. ના તમે મને ઓળખો ના હું તમને ઓળખતી. જાઓ તમે આજથી જૂનાગઢમાં પગ તમારું ન રાખતા. પણ બાપુ મારી વાત તો સાંભળો. ના, મારે કાંઈ નથી સાંભળવું. અરે બાપુ તમે તો અંધાતા છો, જેવી તમારી આજ્ઞા. જય માતાજી. કામ કરે છે અને મારી વાત સાચી નીકળી ને? હા બાપુ, હા સાચી વાત છે. હવે આ બધું થઈ ગયું. નાગાજન જૂનાગઢની અંદર પગ ન રાખે એની તમે ધ્યાન રાખજો. જેવી પણ નાગાજન ગઢવી જૂનાગઢ આવે તો એને ના કહેજો કે રાજા માલિકે ના કહ્યું છે કે તમે જૂનાગઢની અંદર તમારો પગ ન રાખતા. જાઓ. અરે આ તો વિખાજી લાગે છે. જય માતાજી ગઢવી, જય માતાજી. જય માતાજી. વિખાજી તમે અહીંયા? તો શું કરું? શું થયું? કેમ? વાહ વાહ ઘોડો, વાહ ગઢવી. અરે આ ઘોડો તો બહુ જ સુંદર છે. આવો સુરવી ઘોડો તો અમે ક્યાંય નથી જોયો. ગઢવી, આ ઘોડો તો તમારે મને આપવો જ પડશે. તમે આ ઘોડો છે ને મને આપી દો, મને બહુ જ ગમે છે. લ્યો વિખાજી લ્યો. આ સૂરજ પંખો ઘોડો તમને ગમે છે ને? આ ઘોડા પાસે મારા અને મારા ભેરું મારા મિત્ર માંડિકને વેર બંધાઈ ગયા છે, એટલે આ સૂરજ પંખો ઘોડો હું તમને આપું છું. લ્યો વિખાજી લ્યો, ઘોડો લ્યો. જય માતાજી. જય માતાજી. દીકરા નાગાજન, જય માતાજી. માં આજ ન થવાની થઈ મારી, આજ ન થવાની થઈ. માં તમારા વેણ માન્યો નહીં અને હું જુનાડે ગયો. માં આજ ન થવાની થઈ મારી, આજ ન થવાની થઈ. કામ થયું બેટા નાગાજન? મારા ભેરું મારા મિત્ર માલિકે સૂરજ પંખા ઘોડાની માંગણી કરી અને મેં તેને ના પાડી. માં આજ ન થવાની થઈ મારી, આજ ન થવાની થઈ. પણ દીકરા સૂરજ પંખો ઘોડો ક્યાં?
માં રસ્તામાં મને વિખાજી સ્વામી મળ્યા. એમને આપણા સુરજ પંગા ઘોડાના વખાણ કર્યા. અને માં તમને તો ખબર છે ને, નાગાજર ગઢવી વખાણ કરેલી વસ્તુ ન રાખે એટલે એ સુરજ પંગો ઘોડો મેં એમને આપી દીધો. માં આજ ન થવાની થઈ, મને તેનો બહુ અફસોસ છે. બહુ કરી દીકરા, બહુ કરી ભાઈ. જેવી જગદંબાની ઈચ્છા. ભગવતી જે કરે એ સાચું, જગદંબા જે કરે એ સાચું. બાપ અન્નદાતાને ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. બાપુ, મેં જોયું, આખો આંખે જોયું, આ નાગાર્જુનભાઈને સૂર્યપ્રભા ઘોડો ઓલો ભિખાડો છે ને એને આપી દીધો. અને તમને દગો આપ્યો. તમને તો દીધું જ નહીં, ઓલા ભિખાડાને આપી દીધું. હા બાપુ, હા સાચી વાત છે. એમ નાગાજણે મને છેતરીને મારા દુશ્મને સુરજ પકો ઘોડો આપ્યો છે, તો મારે જાવું જ પડશે બાપ, મારે જાવું જ પડશે. જાજો અને જ્યાં જઈને મોણિયા ખાલી કરવાની એવું કાંઈક બોલજો. નકર એ આપણી જગામાં રાજ કરે છે, રાજ કરે છે. જાઓ સિપાહીઓ, નાગાજણ અને નાગબાઈને કહો કે મારું મોણિયા ખાલી કરે. તો એને પાછો જ અહીંયાથી વાળવો છે. નાગાર્જુન ઘરનો અહીંયા રાજ્યાના રેસમાં રાજ કરે છે, રાજ કરે છે. એને તો અહીંયા આવવા જ નથી દેતું. આ નાગાર્જુનને તો આવવા દ્યો, એટલી જ વાત. જય માતાજી. હવે જય માતાજી વાળાથી હશે. પાછો વાળ, પાછો વાળ. કેમ, શું થયું? બાપુએ તને ના પાડી હતી તોય તું પાછો આવ્યો? ના ના બાપ, એવું કોઈ દિવસ ન બને. અરે બની ગયો, બની ગયો. રાજાએ ના પાડી તો હાલતો જ થા અહીંયાથી. શું મારા ભેરું મારા મિત્ર માંડલિકને મારા વગર કશું બોકાઈ ઉગે? અરે ઉગી ગયો, ઉગી ગયો. સરા ઘરાનો ઉગી ગયો. તું અહીંયાથી પાછો જ કરી જા. એક વાર કીધું તો નથી સમજાતું. એક ને એક વાત પકડીને બેઠો છે. શું મારા ભેરું મારા મિત્રને કાંઈ મારા વગર ગામમાં ઉગે? એવું જ બોલ્યા રાખે. ના ના બાપ, એવું કોઈ દિવસ ન બને. મારા ભેરું મારા મિત્રને હું રોજ કશું બોલાવવા આવું છું. હવે જાવા દે, જાવા દે. પણ મારી વાત તો સાંભળ. અરે તારા ટાંગા નથી દુખતા? તું રોજ અહીંયા આવસ જાવસ કરસ તો તારા ટાંગા નથી દુખતા? અને એક વાત માન, તારા પાસે કઈ કામ નથી? અને તારા પાસે કામ ન હોય તો તું મને કહે, હું તને ઘણા બધા કામ આપીશ. અને તોય તું રોજ નવરા થઈને આવી પડસ. પણ મારી વાત તો અરે જા, સાંભળ. જા. અરે તારા પાસે નાક નથી? એકવાર ના પાડી દીધી પણ તોય તું પાછા આવ્યો. પણ મારી વાત એકવાર સાંભળી લ્યો. રોજ એક ને એક વાત કસુંબો પાવો, કસુંબો પાવો. રોજ ના આવીને કરવા મને કહુંગો કહુંગો. આજે તારા પાસે ગાંડો થઈ જશે. ભલે, જેવી બાપુની આજ્ઞા. જય માતાજી. હવે જય માતાજી વાળો થયો છે. આ તો નહીં બીજી વાર. આ તો નહીં જવા દે, જવા દે. મારી વાત તો સાંભળી લ્યો. અરે નથી વાત સાંભળી. નીકળ નીકળ અહીંયાથી. આ તો નહીં બીજી વાર. નકટો. આટલું આગે તો આપણે તો ટાંગા દુખે છે. એને તો ટાંગા નથી દુખતા. અને કેવો માણસ છે? જી માંગે એને આપે ને, ને જી વખાણ કરે એને આપી દે. આ પાગલ જેવો માણસ છે. આ જુઓ તો ખરા, માં સાવ બેકારનો માણસ છે. પાગલ જેવો આવે ત્યારે જે માંગે એને ન આપે અને જે વખાણ કરે એને જ આપે. એવો કેવો માણસ છે? એવા કોઈ માણસ હોય ભલા? અરે જોઈએ બાપુને તો આવવા દ્યો. તારી તો માં આ તાળી કેમ નથી